હાય ગાઈઝ, આજે આપણે એકદમ રસીલા જ્યુસી અને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા ગુલાબજાંબુ તૈયાર કરીશું. કારણ કે ઘણી વખત એવું બને કે માવો પણ ન હોય આપણી પાસે, કે રેડી પેકેટ પણ ન હોય. તો ત્યારે આપણે શું કરીશું, તો અડધું બાઉલ જેટલું દૂધ લેશું, એમની અંદર 1.5 બાઉલ ભરી અને મિલ્ક પાવડર લીધો છે. કોઈ પણ તમે સારી બ્રાન્ડનો મિલ્ક પાવડર છે એ લઈ શકો છો. અને બસ હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. દૂધનું તમને જરૂરિયાત લાગે તો થોડુંક દૂધ ઉમેરી શકો છો, પણ 1.5 બાઉલની સામે અડધું બાઉલ છે એ પરફેક્ટ રહેશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણી પાસે દૂધ અને મિલ્ક પાવડરનું મિશ્રણ થાય એટલે સમજી લેવાનું કે એકદમ પરફેક્ટ છે. હવે આપણે એક નોનસ્ટિક વાસણ અથવા તો જાડા તળિયાવાળું એક વાસણ લેશું અને એમની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘીને એકદમ સારી રીતે સ્પ્રેડ કરવાનું છે. શક્ય હોય તો આપણે નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરીશું, જેથી કરી અને આપણું મિશ્રણ છે એ તળિયે ઓછું ચોટે. હવે ઘીને એકદમ સારી રીતે સ્પ્રેડ કર્યા બાદ આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું દૂધ અને મિલ્ક પાવડરવાળું, એ મિશ્રણ આમની અંદર લઈ લેવાનું છે કડાઈની અંદર. ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે, ખાસ ગેસની ફ્લેમ ઉપર ધ્યાન આપવાનું છે. ગેસની ફ્લેમ લો રાખીશું, નહીંતર શું થશે કે એકદમ ઝડપથી તળિયે ચોટી જશે. અને બસ કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે, એમને 1 મિનિટ માટે છોડવાનું બિલકુલ નથી. દૂધ અને મિલ્ક પાવડર ને ઘીવાળું મિશ્રણ છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ અને પ્રોપર ટૂંકમાં કહીએ ને કે જામી જાય એવી સ્થિતિમાં આવે ને ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે. એટલે કોઈ લાંબો સમય નહીં લે, 3 થી 4 મિનિટ જેટલો સમય થશે એટલે ધીમે ધીમે દૂધ અને મિલ્ક પાવડર એકદમ સારી રીતે ભળી અને મિશ્રણ છે સરસ એવું ઘટ થઈ જશે કે આપણે જેમાંથી ગુલાબજાંબુ બનાવી શકીએ એ રીતનું મિશ્રણ છે એ તૈયાર થઈ જશે. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ છે એકદમ બિલકુલ સારી રીતે મિલ્ક પાવડરની સાથે ભળી અને આપણું આ મિશ્રણ છે હળવું એવું કૂક થઈ ગયું છે. તો આ બેઝ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કોઈ પણ એક પ્લેટની અંદર આ મિશ્રણને કાઢી લઈશું, જેથી કરી અને એકદમ ઝટપટ ઠંડુ થઈ જાય. ઠંડુ કરવું જરૂરી છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે ડીશની અંદર આવી ગયું છે. તો આપણે એમને હળવું એવું ફેલાવી દઈશું એટલે એ ઝટપટ આપણે એમને હાથને અડી શકીએ ને એવી સ્થિતિમાં આવી જાય, એટલું હળવું એવું ઠંડુ થઈ જાય. તો હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ આપણે મિશ્રણને એક મોટા વાસણમાં લઈ લઈશું, કારણ કે એમને થોડું મસળવાની જરૂરિયાત હોય છે. એટલે આપણે જે હથેળીનો ભાગ હોય છે એમની મદદથી આ રીતે હળવે હળવે હાથથી પ્રેસ કરીશું. એટલે તમે જોશો ને કે એકદમ છૂટું છૂટું જ દેખાતું જે મિશ્રણ છે ને એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય ને એ રીતનું થઈ જશે. એટલું પ્રોપર ન થાય ને ત્યાં સુધી આ રીતે આપણે મસળવાનું છે. જેમ આપણે મસળશું ને એમ એકદમ સોફ્ટ ડો છે એ ફોર્મમાં આવી જશે. અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ સૂકું સૂકું દેખાતું મિશ્રણ છે હળવે હળવે એ સરસ મજાનું એ બાઇન્ડિંગવાળું છે એ થઈ ગયું છે. હવે આપણે એમની અંદર આપણે બેકિંગ પાવડર લઈ લેશું. તો આ રીતની આપણી પાસે મેઝરિંગ સ્પૂન હોય એમાંથી અડધી ટીસ્પૂનવાળું, એટલે કે 2nd નંબરની નાનેથી લઈએ ને એમાં 2nd નંબરની જે સ્પૂન હોય છે ને એ આપણે બેકિંગ પાવડર લેવાનું છે. બેકિંગ સોડા નથી લેતા, બેકિંગ પાવડર લેશું. અને બસ એ ચમચી ભરી અને બેકિંગ પાવડર લઈ લીધો છે અને 1.5 ચમચી જેટલો મેંદો એડ કરી દઈશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો એટલે કે રોટલીનો લોટ છે ચોક્કસથી લઈ શકો છો. ને મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. એક ટૂંકમાં કહીએ ને કે એક કણની અંદર ભળી જાય ને બેકિંગ પાવડર ને મેંદો, ત્યાં સુધી આપણે એમને મિક્સ કરી લેવાનું છે. અને આ રીતે ચેક કરી લઈશું તો સરસ મજાના ગોળા છે એ બની અને તૈયાર થઈ જાય છે. તો બસ એ રીતે આપણે નાના નાના ગુલાબજાંબુ છે એ બનાવી લેશું. અને તમને લાગે કે મિશ્રણ વધારે ઘટ થઈ ગયું છે તો તમે થોડુંક એવું 1-2 ચમચી જેટલો દૂધ ઉમેરી દેશો એટલે પરફેક્ટ એ આપણા ગુલાબજાંબુ આ રીતના બની અને તૈયાર થઈ જશે. હવે આપણે એમની ચાસણી તૈયાર કરી લઈએ. તો ચાસણી માટે થઈ અને 1.5 બાઉલ મિલ્ક પાવડરની સામે 1.5 બાઉલ ભરીને ખાંડ અને 1.5 બાઉલ ભરી અને પાણી લેશું. માપ એકદમ આસાન છે. 1.5 ચમચી મેંદો છે, તમે જોયું ને આગળ, એ લગભગ બધું માપ છે એક સરખા જેવું જ છે, એટલે તમે એકદમ આસાનીથી યાદ રાખી શકશો. હવે થોડુંક કેસર અને એલચી પાવડર છે ફ્લેવર અને હળવા એવા કલર માટે થઈ અને એડ કરી દઈશું. અને હવે શું કરવાનું છે, ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીશું. ખાંડને સારી રીતે પીગળવા દેશું. અત્યારે તમે જોઈ શકો છો કે હળવી એવી જ ખાંડ દેખાય છે, ઓલમોસ્ટ એ પીગળી ગઈ છે. તો 4 થી 5 મિનિટ જેટલો સમય લેશે ખાંડ છે સારી રીતે પીગળી જાય. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને જોશું કે આ રીતની ચાસણી છે ઉકળવા લાગે. આ રીતની ખાસ કે ચાસણી ઉકળવા લાગે ત્યારબાદ આપણે એમને 3 થી 5 મિનિટ માટે માત્ર એમને ઉકાળીશું. આપણે કોઈ આ રીતે તાર કરવાની જરૂરિયાત નથી. માત્ર આંગળી અને અંગૂઠાની વચ્ચે ચિકાસ જેવું લાગે એટલે સમજી લેવાનું કે ચાસણી પરફેક્ટ છે. વધારે ઘટ કરશો તો ગુલાબજાંબુ છે અંદર ચાસણીને એબ્ઝોર્વ કરી શકશે નહીં. એટલે થોડી કાળજી ચાસણી બનાવતી વખતે રાખવાની. એકદમ તમે જો ઢીલી રાખશો કે મિશ્રણ ઉકળવા લાગ્યું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો શું થશે
કે ગુલાબજાંબુ છે એ ચાસણીમાં જતાં છૂટા પડી જશે, વધારે ઘટ હશે તો અંદર સુધી ચાસણી નહીં પહોંચે, અને એકદમ ઢીલી હશે તો એ ગુલાબજાંબુને છૂટું પાડી દેશે. ખાસ કાળજી રાખવાની. અને હવે આપણે તેલ અથવા તો ઘીની અંદર ફ્રાય કરીશું તો જોવાનું કે બિલકુલ આપણે એમની અંદર એક કણ એડ કર્યો અને બિલકુલ હલતું નથી, એટલું આપણે ઓછું નથી ગરમ કરવાનું. થોડું હળવું એવું ગરમ થાય કે અંદર નાખતા હળવા હળવા બબલ્સ છે, તમે જોઈ શકો છો કે બબલ્સ હળવા હળવા આવવા લાગે છે, એટલું આપણે તેલ કે ઘી છે એમને ગરમ થવા દેવાનું છે. અને એ ગરમ થઈ ગયા બાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. જો હાઈ કરીશું તો એકદમ ઝટપટ લાલ થઈ જશે, અને સાવ લો રાખીશું ને તો ગુલાબજાંબુ છે ને એ છૂટા પડી જશે, કારણ કે આપણે આ મિલ્ક પાવડરની સાથે તૈયાર કરીશું. અને આમનો કલર છે ને એકદમ ઝડપથી ચેન્જ થઈ જતો હોય છે. એટલે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, બિલકુલ લો નથી રાખવાની, બિલકુલ હાઈ નથી રાખવાની. અને ખાસ કે આ રીતે એ તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલા લાગવા લાગે ને ત્યારબાદ ગેસની ફ્લેમને છે તમે હાઈ કરવી હોય તો કરી શકો છો. તો આ રીતે આપણી પાસે રહેલા બધા જ ગુલાબજાંબુને ફ્રાય કરી લેશું અને કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે, જેથી કરીને શું થાય કે એમનો બધાનો કલર છે ને ઇક્વલી આવે. આ રીતે આ ચલાવતા રહેશું અને સરસ મજાના ગોલ્ડન કલર ન થાય ત્યાં સુધી આપણે એમને પલટાવતા જશું અને સરસ મજાના એમને ફ્રાય કરી લેશું. તો છે ને ગુલાબજાંબુ બનાવવા આસાન, કે જ્યારે આપણી પાસે પેકેટ ન હોય કે આપણી પાસે માવો અવેલેબલ ન હોય ત્યારે મિલ્ક પાવડર છે એ બજારની અંદર એકદમ આસાનીથી, અને નાના પાઉચમાં પણ આવે છે, જે 10-10 રૂપિયાના પાઉચમાં પણ મળે છે. તો એકદમ આસાનીથી મિલ્ક પાવડર છે દરેક કરિયાણા સ્ટોરની અંદર મળી જતો હોય છે. તો ગમે ત્યારે તમે મિલ્ક પાવડર ઘરની અંદર રાખ્યો હોય તો એની ટાઈમ તમારે ગુલાબજાંબુ છે એ બનાવી શકો છો. અને હવે આપણી ચાસણી અને ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. તો બધા જ એમને ચાસણી અંદર ડીપ કરી લેશું અને એમને 1 થી 2 કલાક માટે આ જ રીતે રહેવા દેશું રૂમ ટેમ્પરેચર પર. અને જો તમને ઠંડા ભાવતા હોય તો ચોક્કસથી એમને 1-2 કલાકના સમય બાદ ફ્રીજની અંદર રાખી ને સરસ મજાના ઠંડા કરી, અને આ કાળઝાળ ગરમીની અંદર કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસથી તમે એમને ગુલાબજાંબુ છે એ બનાવી શકો છો. ભગવાનને ભોગના રૂપે પણ તમે એમને પીરસી શકો છો. એવા સરસ મજાના ગુલાબજાંબુનો વિડીયો તમને થોડો પણ મિત્રો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે અવનવા વિડીયો છે ડેઈલી અપલોડ કરીએ છીએ. અને એમની ઓલ નોટિફિકેશન મેળવવા માટે થઈ નીચે આવતા ખાસ કે જે બેલ આઇકન આવે છે એમાં ઓલવાળું જે છે એમાં પ્રેસ કરી દેજો, જેથી કરી અને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમે દરેક વિડીયો છે એ જોઈ શકો અને અવનવું ટ્રાય કરી શકો. આપણે ગુલાબજાંબુને આ રીતે તોડીને પણ જોઈ લે કે અંદર સુધી શું એમાં ચાસણી ગઈ છે, પહોંચી છે, અંદર સુધી સોફ્ટ થયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે બિલકુલ એકદમ સોફ્ટ, જે રૂ જેવા, અને અંદર સુધી હું તમને નજીકથી બતાવું કે એમની અંદર ચાસણી કેટલી પહોંચી છે. તો એકદમ જ્યુસી હળવે હાથથી પ્રેસ કરીશું ને તો એમાં રહેલી જે ચાસણી છે ને એમ નીચે ટીપા પડે તો તમને ખ્યાલ જ આવી જતો હશે કે કેટલા સોફ્ટ થયા છે. એકદમ જ્યુસી એવા ગુલાબજાંબુ બની અને રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.